આજે સૌ ફેમિલી સાથે અમારે લાલો પિક્ચર જોવા જવાનું છે. માં તું કોઈ દી ગઈ કે નહીં આ જોવા કે? વેલી થિયેટરમાં જાઉં. ક્યાં જાવું? મારે જાઉં લાલો પિક્ચર જોવા. વાહ 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 હિરાણી વાહ. સેમ બે બાપુ દીકરો બે જોઈ લો છે. સેમ કાર્બન કોપી છે ને? લાગે ને સેમ કાર્બન કોપી કે નહીં? બે ભાઈ ભેગા થઈને મંત્ર બોલતા હોય ને તો સ્વયં બ્રહ્મા વિષ્ણુ મહેશ ને પણ નીચે આવવું પડે, બીજી વાત ના હોય. એ તાકાત છે હેરાની એમ. મજા આવે છે ને? કાઢી મૂકી સ્કૂલમાંથી 4 મહિનાની સ્કૂલની ફી બાકી. તને ફોન કર્યા કેટલા આજના દિવસમાં ફોન કેમ કરો? તો કોઈ મારા રિક્ષા હલાવતો. લાલભાઈ કાંઈ સમજાય એવું બોલો. હમણાંથી એને મારું ઠેકાણે રહેતું નથી. ભગવાન છું. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે બધા લોકો મજામાં જ હશે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી, નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા. ને ભાઈ આજે છે શનિવાર, છોકરાને સ્કૂલેથી વહેલી રજા મળી ગઈ. આજે સૌ ફેમિલી સાથે અમારે લાલો પિક્ચર જોવા જવાનું છે, કારણ કે છોકરાને વહેલી રજા મળી ગઈ. જો આવી ગયા બધા. રામીમાં એમ કહેતા હતા કે હું એવડી ઉંમરમાં કોઈ દી હું ટોકીસમાં પિક્ચર જોવા નથી ગઈ સિનેમા ઘરમાં. મેં કીધું કાંઈ વાંધો નહીં, આજ જઈએ આપણે. અને આ પિક્ચર છે ને યુટ્યુબમાં ફેમિલી સાથે જોયા જેવું છે, એટલે જઈએ છીએ અમે. રમીમાં જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. મજામાં એકદમ જવું છે ને આજે કેમનો પિક્ચર જોવા લાલો? વાહ ભાઈ વાહ. મને લાલો જોવા લઈ જાય. મેળ આવી તો ગયો. મને મેળાવી સદાય સુખી રહો ને તમારી પ્રગતિ આગળ આગળ વધતી જાય મારા દ્વારકાધીશ. અને ભાઈ ઓલા ગોર બાપા છે ને દીપકભાઈ અહીં ઘરે આવ્યા હતા ને ત્યારે એ લોકો જમવા, તો એ લોકો ક્યાર ના કહી કે ભરતભાઈ આવો. તો અમે 3 વાગ્યાનો શો છે, તો મેં કીધું પેલા છે ને ત્યાં જતા આવીએ એટલે એને એમ થઈ જાય કે ભરતભાઈ આવી ગયા, કારણ કે ફેમિલી સાથે જઈએ એટલે એને એમ થઈ જાય કે આવી ગયા. ત્યાં થઈને પછી સીધા આપણે નીકળી જશું. પણ એ પહેલા આપણે છે ને કંઈક પેટનો ખાડો પડ્યો છે, તો પેટનો ખાડો ગુરો. જય દ્વારકાધીશ બેનો. કેમ છે હિરાણી? મજામાં? એકદમ મજામાં. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. YouTube ફેમિલી ને ભાત વગારે ગળ ખાય તો આવી જા પછી. અરે યાર આપણું ફેવરિટ ભાત છે બરાબર ને, એમાં પાપડ ને ભાત ને તમે તારે આજ કઈ ઘટે જ નહીં. હો ભાઈ લાવે હિરાણી. હે ભૂકા બોલાવી દેવાના છે. વાહ ભાઈ વાહ. ચાલો ભાઈ હવે છે ને પેલા આપણે હળવો નાસ્તો કરી લઈએ, પછી આપણે કઈ ઉપાધિ નહીં, કારણ કે આજે હાંજના આપણે મોડા આવીશું એટલે હાંજના ભાગે રોટલા તો તમે કરશો નહીં, તો હાંજના ભાગે અલગ કરવું પડશે. રામીમાં ને જો હું રહ્યા રામીમાં 11 એટલે સેવડો ને આવું બધું આવી ગયું. તો હાલો ભાઈ પેટનો ખાડો ભરવા. કેટલીક વાર છે હવે? તૈયાર થઈ ગયો. બારે તાળું દઉં એટલી જ વાર. ક્યાં જાવું? મારે જાઉં લાલો પિક્ચર જોવા. વાહ 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 હિરાણી વાહ. કઈ ઘટે નહીં હો તારે. તો ભાઈ કઈ ની વાત હતી, કારણ કે હું એકવાર જોતે હોઉં તો મને પિક્ચર બહુ બેસ્ટ લાગ્યું. અને મેં ત્યારે પણ કીધું હતું કે ભાઈ ફેમિલીને લઈને જાજો. તો આજે શનિવાર હતો ને બધા ફ્રી છે તો જઈએ. તો હાલો નીકળશું. તાળું મારીને જ નીકળી જવાનું છે. તાળું મારીને જ નીકળી જાય. મારી દીધું તાળું, હાલો નીકળ્યા. એ લાલા અમારો લાલો એવડો લાલો જોવા જાય, જોવા દે કે શું થાય? સેવાદ દે ને કઈ નહીં. તારે અહીંયા રાખવાનું છે અમને હલાલ કર્યો. માં તું કોઈ દી ગઈ કે નહીં આ જોવા કે? વેલી થિયેટરમાં જાઉં. કોઈ દી ક્યાંય ગઈ જ નહીં ને. એને સિનેમા હોલ કહેવાય માં. દાદી થેઠર કે એને આથી થિયેટર જ કહેવાય ને. પેલા અમે એમ કહેતા કે ભાઈ થિયેટરમાં જોવા જાઉં, થિયેટરમાં જોવા જાઉં. એ તો હવે ખબર પડે ધીમે ધીમે. કામાં આનો જમાનો તો જો એવડેથી જોવા જાય ભાઈ. હે એટલે તારો જમાનો તો એટલે તારો જમાનો જો. હવે અત્યારે તમે જો આમ જો હું તમને બતાવું, અત્યારે છે ને સેમ બે બાપુ દીકરો બે જોઈ લો છે. સેમ કાર્બન કોપી છે ને? લાગે ને સેમ કાર્બન કોપી કે નહીં? હાલો તો નીકળશું બેન. હા નીકળશું કે? હાલો તો હવે સીધા છે ને આપણે પેલા ગોરબાપા અહીંયા બે ઘડી બેસી લઈએ. જય શ્રી કૃષ્ણ દાદા, કેમ છો? મજામાં? ક્યારના આજે યાર અમારા જોડી નથી જમી. અમારા ભૂદેવ ક્યાં ગયા યાર? હે એના વિના બધી નકામું છે. અમારા ભૂદેવ જ્યાં લગી ન હોય ત્યાં લગી મજા ન આવે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? પહોંચી ગયા ને આજે ફૂલ ફેમિલી સાથે. જો નાનેથી લઈ અને મોટા મોટા બધા આવી ગયા એમ. બધા મજામાં પપ્પા? કેતીનું કેતા હતા આવું આવું, આજે પૂગી ગયા છે ભાઈ ફાઇનલી એમ. વાહ ભાઈ વાહ. તો આ તો આજે બધી હું કે બધું કમ્પ્લીટ થઈ ગયું ને બધે એમ. એટલે અમે જતા હતા વેરાળ પિક્ચર જોવા, તો મેં કીધું છે ને થોડીક વાર આપણે ત્યાં મોઢું બતાવતા હોઈએ એટલે ઉપાધિને. બાકી જે અમારા ભૂદેવ છે ને હું કે મેળા માર્યા કરે એમ.
યાર અમારા જે એક ભૂદેવ ઘટે એ કેમ કે એના વિના મજા ન આવે. ચલો મિત્રો હજી છે ને એક ભૂદેવ આવે ને પછી બોલું બે ભાઈઓની યાર તાકાત એટલે મંત્રની તાકાત જો બે ભાઈઓ ભેગા થઈને મંત્ર બોલતા હોય ને તો સ્વયં બ્રહ્મા વિષ્ણુ મહેશને પણ નીચે આવવું પડે, બીજી વાત ના હોય. એ તાકાત છે હેરાની એમ. પણ દ્વારકાધીશનો માતાજીનો દીધેલ છે બેટા. હા, એ માના જન્મદિવસને દી મારો દીકરો પગે લાગો આવ્યો. મારા બધાય ગોઠવ્યું ને જાજી ખમા. ના આમ પણ હું ઓલે કહેવત છે ને કે દેવનું દીધેલું એમાં કઈ ઘટે નહીં પાછળ બધી વાતે પૂરો છે એમ. જેનો બે સબરીથી વાટ જોતા હતા એ ભૂદેવ આવી ગયા. ભૂદેવ પાઈ લાગો આશીર્વાદ. હવે કેમ છે મજામાં? હવે તમે જો આમ બે ભેગા ઉભો છો આમ આમ બે ભેગા થાય ને ભાઈ મંત્ર બોલે ને એટલે ખરેખર આમાં કઈ ઘટે જ નહીં. આપર રાડો રાડ છો આજે. હાલો તો થોડીક વાર બેઠા હતા કારણ કે અમે છે ને 5-10 મિનિટમાં નીકળીએ ને કારણ કે આપણો શો છે એમાં જવું પડે. બાકી આ બધા રામી માના આજ થોડાક આવે એમ. આજ બધા ભાઈ માનો પર જન્મ દિવસ છે માતાજીનો. આજ ભાઈ ખુલી ગયા. હાલો અદા તો હવે રજા લઈએ. હાલો દીપકભાઈ આવો ક્યારે મળ્યા પછી. હાલો જય માતાજીમાં. ભાઈ માં તો ચહેરો હોય ને મજા આવે. તાલા ફેમિલી હવે છે ને મોડું થઈ જાય કારણ કે સમય થઈ ગયો છે ઓલરેડી. કારણ કે સિટીમાં થોડું ઘણું 10-15 મિનિટ ટ્રાફિકમાં નીકળી જશે. રમીમાં આવું જોયું તો તમે ક્યારેય? હે થિયેટરમાં બેસું પછી ખબર પડે કે કેવી આમાં મજા આવે કે નથી. કઈ રીતના હોય શું હોય આ બધા. તું તો ગઈ હે ને? કોઈ દી ની બધી તું પણ નહીં? કોઈ નહીં? અરે હોય ને. સાથે લે આ રોહે તો તારે રેકોર્ડ બ્રેક છે કઈ વાંધો નહીં. ચાલુ થઈ ગયું છે. શું કે મજા આવે છે ને? ઉપર VIP સીટ આપણે કરાવી છે હમણાં બધા માટે. બરાબર ને અહીંયાથી બધું નીચે ઉપરથી જોવાની મજા આવે. હું નીકળું છું ને કાલા તને 3 દીનો ટાઈમ આપ્યો. કેટલા દી? 3 દી. સમજાણું? બહુ અલૌકિક જગ્યા. આજે જુઓ ને તમને એને મોજ કરાવું કૃષ્ણ માટે. અને તમને ખબર છે કૃષ્ણ એ ગજબ પાડ્યો હો ભાઈ. તમે ફોટો એમ પાડ્યો હે પણ હે ને ભરાઈ જાય. અને કાઢી મૂકી સ્કૂલમાંથી 4 મહિનાની સ્કૂલની ફી બાકી. તને ફોન કર્યા કેટલા આજના દિવસમાં ફોન કેમ તારો? કોઈ કામ કરતો હોય તો તારા ફોન ઉપાડવા જરૂરી હે? ખુશીને કાઢી મૂકી. તને તો ખબર હે ને કવિનો હલવાણું હોય. ઘરે ખુશી ને તુલસી રાહ જોતા હે. કાઢ દેજો. પાણી ને ચિપ્સ ને ખાવું જ પડશે. માલશે જ નહીં. એ ગાંડી ગીર ના હવા જ હે બધા છે ને બધા લોકો જો નાસ્તો કરવા માટે છે ને અત્યારે આવ્યા છે. ચાલો તો અમને થોડો ઘણો નાસ્તો કરાવી દઈએ. લાલભાઈ કાંઈ સમજાય એવું બોલો. હમણાંથી એને મારું ઠેકાણે રહેતું નથી. ભગવાન છું. તમે ભગવાન હો એમ? ક્યાં ભગવાન હો તમે? રામ ભગવાન હો, કૃષ્ણ ભગવાન હો, હનુમાન દાદા હો, શંકર દાદા હો, ક્યાં ભગવાન હો બોલો? કૃષ્ણ. રણછોડ રાય મારો ડાકોરનો ઠાકોર. દ્વારકાધીશ માંગો 20 આપે 30 ઈ હતો. પ્રભુ તમે ક્યાં વયા ગયા કહીએ ના લાલો લાલો કરતો તો લાલો તો જો હોઈ જ જોઈએ. કેમ છું બેન? એક ધાણી ખાધી, એક પાણી પીધું અને બાકી બીજું હું ચિપ્સ ખાધી. ક્યાં બેન ને પાકી ગઈ ની અંદર એમ. તમને શું કઈ બાલ્કની વાળાને કેવી મજા આવી? પાછળ વાળાને રમીમાં કેવું મજા આવી? આનંદ એકદમ. હે? હાલો જોન પાછી જોવાલા રમીમાં હું એક વખત ગયો તો પાછો બીજી વખત આવ્યો. મારો લાલો પાછ રહી ગયો એટલે સારું કહેવાય ગતનો. બાકી અમને ભરોસો નહોતો કે રહે પણ રહી ગયું એ સારું કહેવાય એમ. તો ભાઈ સમય છે ને અત્યારે છે તો મેં વિચાર્યું કે હવે છે ને ઘરે જઈને જ આપણે કંઈક જમવાનો પ્રોગ્રામ કરીએ કારણ કે પછી તો હોટલમાં કંઈ જમવાની મજા આવે નહીં. ટાઈમ છે આપણે આગળ તો પછી ઘરે જઈને જમીએ કે નહીં? આયરાની ખોટી વાત છે? ઘરે
જઈને હે? જમાય ને ખોટું બહાર નું કરે વાહ 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 ગરમ ગરમ અને ભાઈ આરાધના ટોકીસની અંદર બહુ ટૂંકમાં મજા આવે કારણ કે અહીંયાની જે સાઉન્ડ સિસ્ટમ ને છે ને મતલબ આમ સોફા ટાઈપ શેર ના હા એની મજા તો કંઈક અલગ જ છે આમ પડઘા કે કોઈ નથી પડતો આમ શાંતિનું હા વાતાવરણ છે. રામી માએ ફર્સ્ટ ટાઈમ એની લાઈફમાં ગયા હતા અને ભાઈ ફૂલ એન્જોય કરી કઈ ઘટવું જ ન થાય બધું પૂરું કરી દેવાનું છે રેડી ચાલો ફેમિલી હવે આ વિડીયોને આપણે એન્ડ કરી દઈએ મળીશું ફરી એક નવો બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોગર રાધે રાધે બાય તમે પણ લાલો જોવા જવાનું ભૂલતા નહીં પાછા હો. બહુ મસ્ત પિક્ચર છે ફેમિલી સાથે જઈ શકો હો.